42 ડિગ્રી ગરમીની આગાહી વચ્ચે વરસાદ। માંડવી ઉમરપાડામાં ધોધમાર, સુરતમાં ધીમી ધારે, ભાવનગરમાં ઝરમર। કેરીના તૈયાર પાક પર માવઠાની માઠી અસરથી ખેડૂતો ચિંતિત। હવામાન વિભાગે ગુજરાતમાં 5 દિવસ 42 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરી છે। બીજી તરફ આજે સવારથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। રસ્તાઓ પર વરસાદી પાણી વહી રહ્યા છે। ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ હાલ કેરીનો પાક પણ તૈયાર થઈ ચૂક્યો છે, ત્યારે કમોસમી વરસાદથી માઠી બેસી ગઈ છે। માવઠાને કારણે કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા છે કે હાથમાં આવેલો કોડિયો માવઠાથી છીનવાઈ ન જાય। જ્યારે માંડવી અને ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નવસારીના બિલીમોરા શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। આજે બિલીમોરામાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની બાઇક રેલીમાં વરસાદ શરૂ થતા લોકો ભીંજાઈ ગયા છે। બાઇક રેલીમાં 200 થી વધુ યુવાનો જોવા મળ્યા છે। આજ રોજ સવારે સુરત જિલ્લાના ઓલપાડ, માંડવી, ઉમરપાડા સહિતના તાલુકાઓમાં એકાએક વાતાવરણ પલટાઈ ગયું હતું અને વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો હતો। કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। કેરી, શાકભાજી સહિતની ખેતી કરતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા। વરસેલા કમોસમી વરસાદને લઈને કેરીના પાકને સૌથી વધુ નુકસાન થશે તેવી ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।